આંબોલી ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સામાનની ચોરીના 2 આરોપીઓ ઝડપાયા। બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આંબોલી ગામની સીમમાં આવેલ પિલ્લર બનાવવાના ઉપયોગના સરસામાનની ચોરીના ગુનામાં 2 આરોપીઓને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે અંબોલી તરફથી સુરતી ભાગોળ બાજુ ઇકો 4 વ્હીલ ગાડીમાં શંકાસ્પદ મુદ્દામાલ ભરેલ ઇકો ગાડી આવે છે। જે મળેલો બાતમીના આધારે સુરતી ભાગોળ 3 રસ્તા પાસે પોલીસ વોચમાં હતી તે દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળી ઇકો 4 વ્હીલ ગાડી આવતા તેની રોકી તપાસ કરતા ડ્રાઈવર સાથે એક ઈસમ બેસેલ હોય અને ઇકો 4 વ્હીલ ગાડી શંકાસ્પદ સરસામાન ભરેલ હોય જે બાબતે સદર ઈસમો પાસે કોઈ બિલ કે આધાર પુરાવો માંગતા નહીં હોવાનું જણાવી કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં, જેથી સદર ઈસમોને લોખંડના એટેચમેન્ટ પ્લેટ, લોકિંગ બ્રેકેટ, સિંગલ હોલ પ્લેટ, ડબલ હોલ પ્લેટ, મેકલોઈ બાર અને નટ મિકેનિકલ જે કોઈ જગ્યાએથી ચોરી થતા અગર છળકપટથી મેળવી પોતાના કબજામાંથી ઇકો 4 વ્હીલ ગાડીમાં ભરી લાવેલ હોવાનું જણાવતા અત્રેના અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ 4 વ્હીલ ગાડીમાં ભરી લાવેલ હોવાનું જણાવતા અત્રેના અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ કરી ગુનાની કબૂલાત કરી હતી, જેથી આરોપીઓ પાસેથી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો। અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આગળની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેપી ચૌહાણ કરી રહ્યા છે। સંવાદદાતા સૈયદ શેર અલી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।